નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. બજેટ 2021 જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને આખરે આ બજેટ આપણી વચ્ચે રજૂ થયું. પણ બજેટ બાદના સમીકરણો અને બજેટને સમજવું ખૂબ જરૂરી છે. બજેટમાં એવા કયા ખાસ મુદ્દાઓ હતા કે જેને ધ્યાનમાં રાખતા દેશની આર્થિક પરિસ્થિતિ કઈ રીતે સુધરી શકે અને તે સુધારવા માટેના કયા મુદ્દાઓ છે કે જેના ઉપર અત્યારે જરૂરી આપણે દર્શકો સમક્ષ મુદ્દાઓ મૂકવાની જરૂર છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા તમામ સામાન્ય નાગરિક અને દેશનો જાગૃત નાગરિક આ બજેટ પાસેથી કંઈક ને કંઈક ઈચ્છા રાખીને બેઠો હતો. આ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ છે કે કેમ, આ બજેટના પરિપ્રેક્ષમાં આપણી સાથે ચર્ચા કરવા માટે એક મોટી પેનલ આપણી સાથે જોડાઈ છે. આપણી સાથે સૌપ્રથમ પેનલ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે ફેનિલ શાહ, જેઓ ચેરમેન છે ICAIના. તેઓની સાથે છે બિશન શાહ, જેઓ સેક્રેટરી છે ICAIના. પરેશ વોરા જોડાઈ રહ્યા છે, જેઓ ડાયરેક્ટર છે વિન્ડ ફાઉન્ડેશનના. મહેન્દ્રભાઈ પટેલ, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને ચિંતન પટેલ, જેઓ રિજનલ કાઉન્સિલ મેમ્બર છે ICAIના. આપ તમામનું સ્વાગત કરું છું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પાસેથી સૌથી મોટી પરિસ્થિતિ જાણવાનો એ સંદર્ભમાં વાત એટલા માટે હોય છે. ફેનિલભાઈ, સૌથી પહેલાં આપની પાસે મારો સવાલ કે બજેટને આપણે 2021ના બજેટને જે રજૂ કરવામાં આવ્યું નાણામંત્રી દ્વારા, તેને તો પહેલાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ બજેટ કેટલું મહત્વપૂર્ણ છે ભારત દેશની આર્થિક ઇકોનોમીને રિવાઇવ કરવા માટે? અને એક્સપેક્ટેશન્સ ઘણી મોટી રાખવામાં આવતી હોય છે દરેક વર્ષે, પણ 2020ના બજેટ કરતાં 2021નું બજેટ કેટલું અલગ છે આપની દ્રષ્ટિએ? એક્સપેક્ટેશન્સ હોય અથવા એક પ્રોફેશનલ એક્સપેક્ટેશન હોય તો ઘણી વધારે હોય છે. પણ આપણે જ્યારે આપણી એક્સપેક્ટેશન્સને ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે આપણે બીજું એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અત્યારની હવેની જે ઇકોનોમી છે અથવા આપણે કહીએ COVID-19 પછીનું જે નવું નોર્મલ છે, એમાં ગવર્મેન્ટે ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની હોય છે. અને હું એ પ્રમાણે કહીશ કે એ પ્રમાણે આ બજેટ બહુ જ પોઝિટિવ છે. ઇન ધ સેન્સ કોઈ નેગેટિવ એની અંદર કંઈ આવ્યું નહીં, કોઈ બર્ડન આવ્યું નહીં. અને આ બજેટ આપણે હોલિસ્ટિક એટલે કહી શકીએ અથવા આપણે કહી શકીએ કે બધા જ સેક્ટર્સને આવરી લેવાયું. જેમ કે સિનિયર સિટીઝનનું ધ્યાન આપવામાં આવ્યું, હેલ્થ સેક્ટર જેની અંદર આમ નોર્મલી આપણું જે પણ બજેટ હોય છે એ ક્યોરેટિવ હોય, એટલે કોઈ પણ ડિઝીઝ થાય એને કેવી રીતે બહાર નીકાળવું, પણ આ વખતે વેલબિંગ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું. પ્લસ ઘણી બધી વસ્તુમાં ટેકનોલોજી પર પણ ધ્યાન આપવામાં આવ્યું. જેમ કે ફેસલેસ અસેસમેન્ટ પર ફરીવારથી ધ્યાન મૂકવામાં આવ્યું. સિનિયર સિટીઝન્સ માટે પણ બેનિફિટ લાવવામાં આવ્યા. પ્લસ આપણે કહી શકીએ કે ટેક્સેશનમાં જે લોકોના 95% ટ્રાન્ઝેક્શન્સ એટલે 95% ટ્રાન્ઝેક્શન જો ડિજિટલ હશે તો પછી એ લોકોની ટેક્સ ઓડિટ લિમિટ 5 કરોડથી વધીને 10 કરોડ કરવામાં આવી. તો આ રીતે ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. અને ખાસ કરીને મારા મુતાબિક સૌથી પહેલું એક ઇમ્પોર્ટન્ટ ચેન્જ એ છે કે કોઈ પણ દેશ હોય એમાં સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ફ્રીલી ડેવલપ થઈ શકે એ બહુ સારી વસ્તુ હોય છે. અને સ્ટેટ ગવર્મેન્ટના બોરોઈંગ પાવર્સ ઇન્ક્રીઝ કરવામાં આવ્યા અને ઘણી બધી જગ્યાએ પબ્લિકમાંથી પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવશે. આ મારા ખ્યાલથી બહુ સારું સ્ટેપ છે. અને MSMEના અંદર ચેન્જીસ, સ્મોલ કંપનીઝના અંદર ફરીવારથી ચેન્જીસ કે થોડું ઇઝ ઓફ કમ્પ્લાયન્સ મળે. આ કારણે આપણે કહી શકીએ કે ખરેખર આ બજેટ આત્મનિર્ભર ગણી શકાય. બિલકુલ, અને કેમ નહીં, જ્યારે વિશેષ જોગવાઈઓની વાત હોય અને જ્યારે વિશેષ ફલશ્રુતિઓની વાત હોય, દેશની આર્થિક પરિસ્થિતિને કઈ રીતે રિવાઇવ કરવું, નાણામંત્રીની કઈ એવી મોટી વાતો છે કે જેને આપણે અત્યારે સંદર્ભમાં ફરી એક વખત દર્શકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીએ? જો કે ફેનિલભાઈ, આપણે સૌ જાણીએ છીએ, ફેનિલભાઈએ જે રીતે જણાવ્યું તેમ કે આપણે સૌ જાણીએ છીએ કે બજેટમાં જો કોઈ મોટી વાતો હોય તો તે આપણે અત્યારે હાઇલાઇટ કરવી ખૂબ જરૂરી છે. કારણ કે આટલા જ સમયમાં બજેટ રજૂ થયાથી અત્યાર સુધીના સમયમાં આપણે બજેટને સંપૂર્ણપણે સમજી તો ન શકીએ, પણ બધાએ પોતપોતાના બેનિફિટ્સ મુજબ મારા માટે બજેટમાં શું હતું ખાસ, તે દ્રષ્ટિકોણ ખાસ લોકો અભિગમ અપનાવી લેતા હોય છે. વેપારીની દ્રષ્ટિએ કહો કે પછી બિઝનેસની દ્રષ્ટિએ, પરેશભાઈ આપણી સાથે છે. પરેશભાઈ, આપની દ્રષ્ટિએ કેવું છે આ બજેટ? અને આર્થિક બાબતોની તો વાત છે જ, દેશ માટેની વાત છે જ, દેશની આર્થિક પરિસ્થિતિની વાત, પણ તેની સાથે મારા વ્યવસાય અને મારા ઉદ્યોગ સાથે સંકળાયેલું આ બજેટ, જો એ દ્રષ્ટિકોણ આપણે અત્યારે દર્શકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીએ તો તે શું હશે? તો એમાં હું બે મુદ્દા બહુ મહત્ત્વના કહીશ કે એ લોકોએ જે ગવર્મેન્ટે જે હેલ્થ કેરનું સ્પેન્ડિંગ કે જેમાં પબ્લિક હેલ્થ પર વધારે ભાર મૂક્યો છે આ વખતે. સામાન્ય રીતે આપણે લોકો હોસ્પિટલોને વગેરેથી પરિચિત હોઈએ, પણ જે રૂરલ એરિયામાં કે ટ્રાઇબલ વિસ્તારોમાં ત્યાં પબ્લિક હેલ્થ સિસ્ટમ્સ આપણી નબળી હોય છે, એના માટે ઘણો જ ભાર મૂક્યો છે. અને એના માટે સ્પેન્ડિંગ, એના માટે મેનપાવર ડેવલપ કરવાનું એ મૂક્યું છે. અને બીજું જે રેગ્યુલર મેન્યુફેક્ચરિંગ સેક્ટરે જે ટાઈપની સ્કીમ છે, હવે પછી ઓટોમોટિવ ક્ષેત્રે ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે અને રેલવેઝનું બહુ ચર્ચા નથી થઈ બજેટમાં, પણ એનું બી
હવે તો રેલ બજેટ બી આ જ બજેટમાં ઉમેરાઈ દેવાયું છે, પણ એમાં બી ઘણું આખો એક પ્લાન એ લોકો 2030 સુધીનો તૈયાર કરી રહ્યા છે. એમાં એક અભિગમ આવે છે કે એમાં ઇનોવેશન અને ટેકનોલોજી પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને માત્ર બજેટના આંકડાઓથી નહીં પણ છેલ્લા 6-7 મહિનાના બીજા ઘણા સ્ટેપથી કે એમાં રોજગારી બી સમાયેલી છે. એમાં ઇનોવેશનથી જે સુધારા થાય છે એને લીધે આપણી જે ઇન્ડસ્ટ્રીની એફિશિયન્સી છે, રોજગારી છે, અને એમાં એન્ડ ઉપર એગ્રીકલ્ચર સેક્ટરમાં બી પ્રોડક્ટિવિટીની વાત છે, ક્રોપ ડાયવર્સિફિકેશનની ને સ્માર્ટ એગ્રીકલ્ચરની વાત છે, એની પર બી છેલ્લા ઘણા સમયથી ઘણી ભાર મુકાયો છે. અને આમાં બી એગ્રીકલ્ચર ઉપર ઘણો કે બીજા બધા ક્રોપ્સને બી આવરી વેલાયા છે એમાં MSPમાં, અને એને લીધે જે એમાં જે ટેકનોલોજીની જરૂર છે એમાં બી ઘણું એટલે મને લાગે છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ને ઘણો વેગ મળશે. અને એમણે વાત કરી એમ કમ્પ્લાયન્સ વધારે સરળ કરવાથી એ બી એક સ્ટાર્ટઅપ્સને બધાની એક મોટી પ્રશ્ન રહેતો હોય છે, એ સરળ કરવાથી એને બી ઘણો વેગ મળશે. એટલે આમાં આ સોશિયલ સેક્ટર બહુ મહત્વનું છે, ઇવન ફ્રોમ રૂરલ ડિમાન્ડની દ્રષ્ટિએ કે જે છેલ્લા આપણે જોઈએ છે કે ઇકોનોમીનું જે રિકવરી થઈ રહી છે એ વધારે રૂરલ ડિમાન્ડથી થઈ રહી છે. હા, રાઈટ. એટલે અને બહુ મહત્વની છે. પ્રો રૂરલ ડેવલપમેન્ટ પણ આ બજેટ કદાચ કહેવામાં આવી રહ્યું છે. એટલે માત્ર એવું નહીં માનવાનું કે એ લોકોને પૈસા આપીએ છે, એવું નથી. એનાથી આખી ડિમાન્ડ ક્રિએટ થઈ રહી છે, રોજગારી ઉત્પન્ન થઈ રહી છે, અને એના આખો એક પોઝિટિવ ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થઈ રહ્યો છે, અને રૂરલ એરિયાનું અપલિફ્ટમેન્ટ થઈ રહ્યું છે. બિલકુલ. એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ કહો, યુવાઓને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવાની સાથે સાથે આ સારું પ્લેટફોર્મ પૂરું પડે, પણ તેની સાથે જ્યારે આપણે ચર્ચા બજેટની આર્થિક બાબતોની અને દેશની આર્થિક પરિસ્થિતિને સમજવાની કરી રહ્યા છે, ત્યારે સૌથી મોટી વાત ત્યાં પણ આવીને ઊભી રહે છે કે શું આપણે સામાન્ય માનવીના અભિગમથી અને દેશની ઇકોનોમી રિવાઇવ કઈ રીતે થશે, કેશ ફ્લો વધશે ત્યારે જ જઈને અને દેશની ઇકોનોમી રિવાઇવ થવાની છે. આપણે સૌ જાણીએ છીએ. બિશનજી, મારો નેક્સ્ટ ક્વેશ્ચન આપને, વી શેપ ઇકોનોમીને કઈ રીતે આપણે રિવાઇવ કરી શકીએ, આ એક સૌથી મોટો મુદ્દો જે હું સવારથી સાંભળી રહી છું. આપની પાસેથી પણ સમજવીએ કે આ કઈ રીતે થઈ શકે, આ શક્ય છે? જો શક્ય છે તો કેટલો સમય લાગી શકે, અને આ બજેટ તેનામાં કઈ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે? થેન્ક યુ નતાશાબેન. અને આપણને જે ખ્યાલ હતો કોવિડ વખતે આપણે આ જ ઇકોનોમી ટર્ન થવાની વાત કરતા હતા, અને હવે જ્યારે વેક્સિન બી શોધાઈ ગઈ છે અને ભારત એક સારામાં સારું એમ કહેવાય કે બીજા દેશોમાં આગળ આપણે વધી રહ્યા છીએ અને વેક્સિન બી શોધી લીધી છે, તો વેક્સિન ઇકોનોમીમાં કેવી રીતના ઉપયોગી થઈ શકશે એવું જોઈએ તો હું એમ કહીશ કે અર્થતંત્રને વેગ આપવા માટે આપણે એક્સપેન્ડિચર વધારે કરવા પડે, અને એક્સપેન્ડિચર વધારે કરવા માટે તમારે રેવન્યુ બી તમારી વધારે રાખવી પડે જો તમારે ફિસ્કલ ડેફિસિટ પાછલા પ્રમાણમાં જ રાખવી હોય તો. અને ચોક્કસપણે લાસ્ટ યર જે એમનો એસ્ટિમેટ હતો જે 20 લાખ કરોડ રૂપિયા ટેક્સમાંથી ઉઘરાવવાનો હતો, અને પછી રિવાઇઝ કરીને 15 લાખ કરોડ થયા. હવે આ વખતનો જે એસ્ટિમેટ છે તે 17 લાખ કરોડ રૂપિયા 17.68 લાખ રૂપીસ કરોડ એમાંથી આવશે ટેક્સમાંથી. એટલે ટેક્સના માળખાને કંઈ બી વધારે પડતું એને આઘું પાછું કર્યા સિવાય સરકાર એ રકમ ઊભી કરી શકશે અને તે સ્પેન્ટ બી કરશે. હવે આ જે રકમ આવવાની છે, રેવન્યુ જનરેટ થવાની છે, એના માટે સરકારે કોઈ મોટો બોજો કોઈની ઉપર નાખ્યો નથી. તો એ એક સૌથી સારામાં સારી બાબત કહી શકાય. તમે એમ પણ જોઈ શકો કે જે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ આપણે, તો એમાં એને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇમ્પોર્ટ ડ્યુટીના રેટ્સ રો મટીરિયલ માટે ઓછા કર્યા છે, જ્યારે ફિનિશ ગુડ્સ માટેની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. એટલે ભારતનો જે બી ઉત્પાદન કરતા છે એના ગુડ્સ અને ઇમ્પોર્ટ થયેલો ગુડ્સ એ બંનેની સરખામણી સરખી થઈ શકે, અને એને બી ઉત્પાદન કરી અને માર્કેટ કન્ઝમ્પશનમાં કે માર્કેટમાં એ વેચી શકે. એવું એક પ્લેટફોર્મ આ બજેટથી બી મને એવું લાગે છે કે ઊભું થઈ રહ્યું છે. પ્લસ ડિક્રિમિનલાઇઝેશન, કે જે બી ટેક્સ લોઝમાં જ્યાં ક્રિમિનલ તમારા જેના પ્રોસિડિંગ્સ થતા હતા, ક્રિમિનલ કાર્યવાહી થતી હતી કરદાતાઓ ઉપર, એને કરદાતાઓને બી પોતાના માનીને, પોતાના નાગરિક માનીને એક ડિક્રિમિનલાઇઝેશનનું જે વાત છે એ આગળ કરી અને એને વેગ આપવાનું આ બજેટમાં ટ્રાય કર્યો છે. અને કોઓપરેટિવ ફેડરલિઝમની વાત કરીએ તો સ્ટેટ્સને જે બી ડેફિસિટ છે, તો એવા ગયા વખતે કદાચ 7 સ્ટેટ્સને એ લોકોએ રેવન્યુ ડેફિસિટ
માં રેવન્યુ ગ્રાન્ટ આપેલી. આ વખતે એનું સંખ્યા 17 સ્ટેટ્સને આ બજેટમાં પ્રાવિધાન છે કે એમને એ લોકો રેવન્યુ ગ્રાન્ટ આપશે. Right. તો ચોક્કસપણે આનાથી એક વેગ મળશે અને વી શેપ ઇકોનોમી તરફ આપણે જઈ શકીશું. કારણ કે ગઈ વખતનો જે એસ્ટિમેટ હતો એ 27 લાખ કરોડનું બજેટ હતું. આ વખતે 36 લાખ કરોડનું થઈ રહ્યું છે. તો તમે સમજો કે 27 to 30% નું એમાં ઇન્ક્રીઝ છે. તો એ આટલા કોવિડના પેકેજ આપ્યા પછી પણ એમાં એટલો વધારો કરવામાં આવ્યો છે. વેલ, રિન્યુએબલ સોર્સિસ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને આ સંદર્ભમાં જ્યારે આપણે ચર્ચાને આગળ વધારીએ ત્યારે સરકારના પરિપ્રેક્ષ્યથી પણ એ રીતે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું કે જ્યારે આપણે વાત માત્ર અત્યારે આર્થિક બાબતોની તો કરીએ છીએ, પણ સરકારે શું વિચારીને આ બજેટમાં આ ખાસ જોગવાઈઓ કરી છે તે પણ અતિશય જરૂરી બને છે. તેનું મુખ્ય કારણ છે કે સરકાર પણ એક કમિટી બનાવીને અને ગહન ચર્ચાઓ કરીને ત્યારબાદ બજેટ આપણી વચ્ચે રજૂ થતું હોય છે. પહેલી વખત ઇતિહાસમાં એવું થયું છે ચાલુ વર્ષે 2021ના વર્ષમાં કે પહેલી વખત ઓનલાઈન બજેટ રજૂ કરવામાં આવ્યું. ઇનફેક્ટ ઓનલાઈન બજેટ ઇન ધ સેન્સ કે પેપરલેસ બજેટ હતું. આ ટેકનોલોજીનો સમાવેશ કઈ રીતે કરવામાં આવ્યો છે તે આપણે પહેલી વખત 2021માં જોયું છે. અને આ સંદર્ભમાં રિન્યુએબલ એનર્જીની વાત છે, ઇલેક્ટ્રિસિટીની વાત છે અને સોલાર પાવરને કઈ રીતે વેગ મળે. મહેન્દ્રભાઈ આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાંથી. મહેન્દ્રભાઈ, સવાલ એ પણ થાય છે કે જ્યારે આપણે વાત સરકારના પરિપ્રેક્ષ્યમાં કરતા હોઈએ, દેશની આર્થિક બાબતોમાં કઈ રીતે વધારો થઈ શકે તે તમામ સંદર્ભમાં ઇલેક્ટ્રિસિટી પાછળ કેટલો ખર્ચ થયો અને હજી કેટલો થશે તેના આંકડાઓ આપણે જોયા. પણ સરકાર એક તરફે રિન્યુએબલ સોર્સિસ એટલે કે સૌર ઉર્જાનો કઈ રીતે ઉપયોગ થાય તે બાબતમાં અને પર્યાવરણની બાબતમાં પણ ખાસ ધ્યાન આપી રહી છે. તે બાબતે આપનું શું કહેવું છે? પ્રથમ તો મોદી સાહેબે જે આ બજેટ જે રજૂ કર્યું છે એમાં ઉર્જા ક્ષેત્રે ઘણો બધો ફંડ ફાળવ્યું છે. ત્યારે આ ઉર્જા એ ખાસ કરીને ઔદ્યોગિક અને ખેડૂતો માટે જે વીજળી જોઈએ છે એ વીજળી માટે એમણે સારા એવા વિકલ્પો ઊભા કર્યા છે. સોલાર એનર્જી એ ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ થયું છે અને એને જબરજસ્ત જોર આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર પણ ઉર્જા ક્ષેત્રે જે ક્રાંતિ લાવવામાં આવી છે એમાં ખાસ કરીને સોલાર પાર્ક ઊભા કરવામાં આવ્યા છે. એ સોલાર પાર્કથી મને લાગે છે કે ઉર્જાની અંદર જે ઉર્જા જોઈએ છે, જે વીજળી જોઈએ છે એ વીજળી મોટાભાગે મહદઅંશે પરિપૂર્ણ થશે. અને આવનારા દિવસોમાં જે ખેડૂતો ઉપર 16.5 લાખ કરોડ રૂપિયા જેટલું ફંડ એમને જે દેવા માફી માટે એમને જે ફાળવ્યું છે તો ખેડૂતોને પણ રાહત થશે. અને સાથે સાથે એમને જે 75,000 કરોડ કરતો પણ વધુ રૂપિયા MSP માટે એમને ફાળવ્યા છે. ત્યારે મને લાગે છે જે ખેડૂતો માટે જે એમના માટે જે આત્મહત્યાઓ જે થતી હતી એમાં મહદઅંશે રાહત થશે. અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની અત્યારે વાત કહો આપણે કઈ રીતે વેગ મળી શકે. આપણે વોકલ ફોર લોકલના મંત્રાને પણ સાંભળવાનો પ્રયાસ કર્યો હતો. ચિંતનભાઈ, મારો આગળનો સવાલ આપને કે એક તો આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણે જોયું કે વર્ષ 2020માં જે આપદાઓ આવી તેના પરિપ્રેક્ષ્યમાં 2021માં આપણે વેક્સિન તરીકે તેને આપણે વધાવી લીધી અને ઇનફેક્ટ આપણે આ આપદાઓને કઈ રીતે પરાસ્ત કરી શકીએ તેનું એક ઉદાહરણ, ઉત્તમ ઉદાહરણ હું કહીશ કે આપણે વિશ્વની સમક્ષ મૂક્યું. વેક્સિનેશનના પ્રોડક્શનથી માંડીને તેનું કોસ્ટ કઈ રીતે ઓછું થઈ શકે અને ભારત દેશમાં જ આ કોસ્ટ રિવાઇવલ માટે જે એક વિશેષ વેક્સિન માટેનું પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. તેની સાથે સાથે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ બજેટમાં શું ખાસ હતું આપની દ્રષ્ટિએ? આમાં તમે જે વાત કરી કે વેક્સિનની વાત કરી તો આપણા દેશમાં એ બહુ મોટી વસ્તુ કહેવાય કે આજે દેશમાં નવી વેક્સિનની શોધ થઈને આપણે આઉટ ઓફ ઇન્ડિયા બધા દેશને આપી રહ્યા છે. તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક જ છે કે સ્ટાર્ટઅપ જે છે ને એ સ્ટાર્ટઅપને એ બેઝિકલી બેનિફિટ મળે અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન કરવું એ અભિગમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટાર્ટઅપના બેનિફિટ માટેની જે ઇન્કમ ટેક્સ એક્ઝેમ્પશન માટે એક રિક્વાયરમેન્ટ એવી હતી કે 31 માર્ચ 2021 સુધીમાં જો કંપની થઈ હોય તો એને બેનિફિટ મળે. આ જે બેનિફિટ જે છે ને એને 1 વર્ષ એક્સટેન્ડ કરીને માર્ચ 22 સુધી લીધો છે. બીજી વસ્તુ એવું છે કે કેપિટલ ગેઇનના માટે જે એક્ઝેમ્પશન હતી સ્ટાર્ટઅપ માટેની એ પણ બેનિફિટ 1 વર્ષ માટે વધારીને 22 સુધી કર્યો છે. અને કંપનીઝની અંદર જે સ્મોલ કંપનીઝ નાની કંપનીઓની જે ડેફિનેશન હતી એ ડેફિનેશનમાં જો 50 લાખથી વધારેની પેડ અપ કેપિટલ હોય અથવા ટર્નઓવર 2 કરોડથી વધારે હોય
એવા લોકોને સ્મોલ કંપની ના કહેવાય અને એ લોકોએ ઘણા બધા વધારે રૂલ્સ રેગ્યુલેશન્સ કમ્પ્લાયન્સીસ કરવા પડતા હતા, પણ એમાંથી પણ એ લિમિટને વધારીને 50 લાખની લિમિટ જે કેપિટલ હતી 2 કરોડની કરી નાખી છે, અને ટર્નઓવરની જે લિમિટ હતી 2 કરોડની 20 કરોડની કરી નાખી છે, જેના કારણે ઘણી બધી નાની કંપનીઓને રેગ્યુલર કમ્પ્લાયન્સીસમાંથી રાહત મળશે. અને એક નવી વસ્તુ વાત કરીએ આપણે, જો કરદાતા માટે, નાના કરદાતા માટે જો બેનિફિટ થયો હોય, એમાં ફર્સ્ટ વસ્તુ એ આવે છે કે સિનિયર સિટીઝન્સ જે 75 યર્સથી વધારે હોય એ લોકોને જો માત્ર ઇન્ટરેસ્ટની ઇન્કમ કે પેન્શન ઇન્કમ હોય તો એમને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. બીજું, ઘણી બધી ઇન્કમ જે છે એ પ્રીફિલ થઈને આવી જશે ઓટોમેટિકલી. તમારી જે કેપિટલ ગેઇનના શેર્સની ડિટેલ્સ છે કે ઇન્ટરેસ્ટની બેંકની ઇન્ટરેસ્ટ છે એ બધી વસ્તુ પ્રીફિલ થઈને તમારા ઇન્કમના સ્ટેટમેન્ટમાં આવી જશે, જેના કારણે તમારે કોમ્પિટિશન માટે જે ટાઈમ હતો એ ટાઈમ ઓછો આપવો પડશે. અને આવા રીતના જે ઘણા બેનિફિટ છે એ સાથે એક વન મોર બેનિફિટ હું જે કહેવા માગું છું એ છે કે પ્રોવિડન્ટ ફંડ કન્ટ્રીબ્યુશન. એમ્પ્લોયીના પ્રોવિડન્ટ ફંડ એ ડિડક્ટ કરીને એ પૈસા કંપનીઓ એ આપતી નહોતી, જેના કારણે એ પૈસા એ ઇન્વેસ્ટ થાય મોડા અને એમ્પ્લોઈઝને એનું બેનિફિટ મોડું મળતું હતું. તો એની સામે બહુ મોટો એક નવો ડિસિઝન લીધું છે કે જે કંપનીઓ એ એમ્પ્લોયીના પ્રોવિડન્ટ ફંડના પૈસા કાપીને જમા નહીં કરાવે, ડીલે કરશે, એ લોકોને એના પર ટેક્સ રિડક્શન નહીં મળે. તો 30% 25% જે ટેક્સ રિડક્શન છે એ નહીં મળે, જેનાથી એમ્પ્લોયીના પૈસા એ ટાઈમસર એના ભંડોળમાં જમા થઈ જશે અને એને મોટો બેનિફિટ મળી શકશે. રાઈટ. આ સંદર્ભમાં ચર્ચાને આગળ વધારતા વાત કરીશું. ફેનિલજી, અગેન કમિંગ બેક ટુ યુ, સૌથી મોટો જે મને મુદ્દો ચાલુ વર્ષે બજેટમાં લાગ્યો હોય તો તે છે કે અફોર્ડેબલ હાઉસિંગ માટેની પણ જે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે આ બજેટમાં, અને તેની સાથે સાથે હવે આપણે જો વાત કરીએ તો સામાન્ય વ્યક્તિને પર્સનલ ટેક્સમાં કોઈ બેનિફિટ મળ્યો નથી, અથવા તો પછી નોકરિયાત વર્ગ માટે કોઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી નથી. આ બાબતે આપની કોઈ વિશેષ ટિપ્પણી ખરી? થોડું એક્સપેક્ટેશન્સ હતા કે એ બાબતે કે કદાચ ટેક્સ સ્લેબ રેશનલાઇઝ થાય, રાઈટ, પણ એ કરવામાં આવ્યું નથી. અને મારા મુતાબિક કદાચ ગવર્મેન્ટે આ દિશામાં ફોકસ નથી કર્યું. પણ જેમ હમણાં ચિંતનભાઈએ કીધું કે એમ્પ્લોઈઝને બેનિફિટ માટે, એટલે આપણે જોવા જઈએ તો ઇનડાયરેક્ટલી ગવર્મેન્ટનો ફોકસ કોઈ બેનિફિટ આપવાનો નહોતો, પણ છતાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જેટલી વધારે ઊભી થાય, પ્લસ બીજો ફોકસ એગ્રીકલ્ચર ઉપર અને ત્રીજો ફોકસ સ્ટેટ ગવર્મેન્ટ ઉપર, જો આ ત્રણેય દિશા પર જે ગવર્મેન્ટે કામ કર્યું અને જોડે જોડે MSME સ્મોલ કંપનીઝ આ બધા ઉપર, તો આ બધાના કારણે શું થશે કે આપોઆપ જે ઇકોનોમિક ગ્રો થવી જોઈએ એ ગ્રો થશે, અને એના કારણે ઇન્ડિવિડ્યુઅલ જે બેનિફિટ્સ મળવા જોઈએ એ ધીરે ધીરે ફ્લો એ લોકોને થવા લાગશે. તો સ્પેસિફિક ઘણા એક્સપેક્ટેશન હતા કે આપણને ટેક્સ સ્લેબમાં બેનિફિટ મળે અથવા ડિડક્શન્સની લિમિટ વધારવામાં આવે, પણ જે આ વખતે જોવા મળી નથી. રાઈટ. અને બીજો એક મહત્વનો મુદ્દો જો કદાચ ચાલુ વર્ષના બજેટની વાત કરીએ તો સોના અને ચાંદી ઉપર, અથવા તો પછી દેશમાં આર્થિક રોકાણ, દેશનું રોકાણ અથવા તો દેશનો પૈસો દેશમાં જ કઈ રીતનો રહે તેની આપણે ચર્ચા કરી. વિશનજી, મારો સવાલ આપને કે દેશનો પૈસો દેશમાં કઈ રીતે રહે, એક તો તે એક મોટો મુદ્દો છે, અને બીજો કે વોકલ ફોર લોકલનો આ મંત્ર આપણી વચ્ચે છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. આ બજેટ 2021ને કદાચ આપણે 4 ટર્મ્સમાં ડિવાઈડ કરીએ અને આત્મનિર્ભર ભારતના એ 4 પેકેજીસ સાથે જો તેને કમ્બાઈન કરવાનો પ્રયત્ન કરીએ તો શું વિશેષ અત્યારે જોગવાઈઓ સામાન્ય વ્યક્તિ માટે આવે છે, ટેક્સ પેયર માટે આવે છે, અલગ અલગ કેટેગરીઝ માટે બેનિફિટ્સ થાય છે? ચોક્કસપણે હું એમ કહી શકું કે આ બજેટ એ એક તો ખેડૂતો માટેનું, એક તે તમને ખ્યાલ હોય તો કૃષિ સેસ એમાં એમણે લગાવી છે, અને કૃષિ સેસ કેવી રીતે લગાવી છે, એક ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી રિડ્યુસ કરી અને એની ઉપર 2.5% કૃષિ સેસ લગાવી, એટલે જે ફંડ ઇમ્પોર્ટ ડ્યુટીનું બીજા બધા કામો માટે વપરાતું હતું કે કોઈ બી જનરલ પર્પઝ માટે હતું, એ સ્પેસિફિક પર્પઝ માટે કરી અને ઇમ્પોર્ટ ડ્યુટી આ રીતના દરેક જગ્યાએ કૃષિ સેસ એ લોકોએ લગાવ્યું છે, જેથી કે એગ્રીકલ્ચરને વેગ મળે, એગ્રીકલ્ચરમાં વધારે ને વધારે કામ થાય. બીજું એક રિસર્ચ ફાઉન્ડેશન, જેમાં 50,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત છે, એટલે કે રિસર્ચ કરીને વધારેમાં વધારે સારી રીતે તમે તમારી પ્રોડક્ટ કે સર્વિસીસ લોકો સુધી પહોંચાડી શકો અને એને તમે કમ્પેટેબલ બનાવી શકો વર્લ્ડ ઓવર. ત્રીજી વાત, સ્ટાર્ટઅપ્સને બી પ્રોત્સાહન આપ્યું છે, અને એમાં જે સ્ટાર્ટઅપ્સની બેનિફિટ્સ હતા જે NRIsને કે ફોરેન ઇન્વેસ્ટરને હતા, જે આપણે સિંગલ કંપની
થી સિંગલ પર્સન કંપની જેને કહી શકીએ એવી જોગવાઈ કરી અને એ પણ લાવવામાં આવ્યું છે જેથી કરીને સ્ટાર્ટઅપ્સમાં રિસર્ચને વેગ મળે અને એના લીધે આપણા યુવાનો એ તરફ મોટિવેટ થાય અને એમનું પ્રોડક્શન બી અથવા તો નવી ટેકનોલોજીથી પોતાની વસ્તુઓ ચીજવસ્તુઓ કે સર્વિસીસ એ લોકોને સર્વ કરતા થાય તો અને બજેટમાં હંમેશા તમને જે બી કંઈ બી જોગવાઈઓ હોય એનો લાભ આજે બજેટ આવ્યું અને આવતીકાલે સવારે જેમ પહેલાં એક્સાઇઝ ડ્યુટીનું હતું કે એક્સાઇઝ ડ્યુટી આજે બજેટ આવશે એટલે એમાં ઓછી થશે કે વધશે એવો કોઈ બેનિફિટ હવે રહ્યો નથી કારણ કે જીએસટીના આવ્યા પછી જીએસટી કાઉન્સિલ એ રેટ્સ નક્કી કરે છે રાઈટ. અને એના લીધે આનો વેગ લોંગ ટર્મ અથવા તો એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ સાથે થતો હોય છે અને એ આ બજેટમાં આપણને જોવા મળી રહ્યો છે કે જે યુવા વર્ગને ખેડૂતોને જેની રીતે રિલેક્સેશન આપવામાં આવ્યા છે બજેટમાં એનો બેનિફિટ ચોક્કસપણે ટૂંક સમયમાં મળતો થઈ જશે. રાઈટ. એટલે એક્સપેક્ટેશન તો અત્યારે આપણે એવી રાખીએ જ કે જેટલી પણ જોગવાઈઓ આજે થઈ છે, ઇનફેક્ટ પેનલિસ્ટ બધા આ વાતની સાથે અગ્રી કરશે કે જેમ બજેટને સમજવામાં સમય લાગશે ને એમ આ બજેટને અમલીકરણ માટે પણ સમય લાગશે. અત્યારે આપણે ધૈર્ય રાખીને આ સમય પસાર કરવાનો છે. દેશ માટે શું હિતાવહ છે તે બાબતનો વિચાર કરીએ. અત્યારે જો આપણે કદાચ પર્સનલ થિંકિંગ સાઈડમાં રાખીને અને ચર્ચામાં લઈએ આ વાતને કે દેશ માટે શું પ્રાધાન્ય આપવા લાયક છે. જેમ અત્યારે આપણે વાત કરીએ તો ગ્લોબલાઇઝેશનની આપણે અનેક વખત વાત કરીએ છીએ. ગ્રીન રિવોલ્યુશન કઈ રીતે લાવી શકાય. ભારત દેશમાં પણ ઓર્ગેનિક ફાર્મિંગને વેગ મળ્યું છે. દેશનો કૃષિ અને દેશનો જે ખેડૂત છે તે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યો છે. બીજો મહત્વનો મુદ્દો છે કે જ્યારે દેશમાં અત્યારે આપણે પોલ્યુશનની વાત કરતા હોઈએ તો પોલ્યુશનને ઓછું કરવા માટે જરૂરી છે વેસ્ટ મેનેજમેન્ટ થાય, સેગ્રીગેશન થાય, ક્લીનલીનેસ ઉપર ભાર એટલે કે સ્વચ્છતા ઉપર ભાર આપવામાં આવે. પરેશભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે દેશની જે નીતિઓ છે અથવા તો દેશની સરકારની જે નીતિ છે, મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિનું જે વર્ષ ઉજવવામાં આવશે તે ભારત દેશ માટે સ્વચ્છ ભારત વર્ષ તરીકે ઉજવવામાં આવશે. ત્યારે આ બજેટની અંદર ક્લીનલીનેસ, સેનિટાઇઝેશન અને હાઇજીન ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તે બદલ આપની ટિપ્પણી. આખું એક ચેઇન છે જે એગ્રીકલ્ચરથી સ્ટાર્ટ થઈને અને બીજું વોટર અને સેનિટેશન, આ બેઝિક મુદ્દાઓ છે. તો પાણી ઉપર બહુ આ બજેટમાં ભાર મૂકવામાં આવે છે અને માત્ર આ બજેટની છેલ્લા 1-1.5 વર્ષથી આપણે નંબર ઓફ સ્ટેપ્સ લીધા છે અને બજેટમાં એનું એ નેક્સ્ટ સ્ટેપ શું લેવાનું છે એ વધારે ડોક્યુમેન્ટ થાય છે અને એની સ્કીમો બને છે. પણ એમાં જેમ કે સેનિટેશન સાઈડે બાયો રેમિડિએશન એવી બધી ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે અને જે રૂરલ એરિયામાં જે સેનિટેશનની જરૂર છે એની ઉપર અને એનાથી જે વોટર કન્ઝર્વેશન, વોટર જે મળે એગ્રીકલ્ચર એઝ વેલ એઝ પર્સનલ યુઝ, ફેમિલી યુઝ માટે. અને બીજું ન્યુટ્રિશન, એ પોષણ 2.0 દે આર લોન્ચિંગ અને આપણે ત્યાં ન્યુટ્રિશનનો અભાવ રહ્યો છે ઘણા દશકોથી અને એનો આ હાઇજીન અને એગ્રીકલ્ચરલ ઇમ્પ્રુવમેન્ટ કે જેમાં ડાયવર્સિફિકેશન ક્રોપનું, ખાલી 2 જ ક્રોપ એવું નહીં, સપોર્ટ, જેમ કે સપોર્ટ છે અનેક પ્રકારના ક્રોપ્સ માટે કે જેમાંથી જે દેશની જે ન્યુટ્રિશનની જે ખામીઓ છે એને દૂર કરવાની અને સાથે સાથે પોષણ 2.2 લોન્ચની વાત થયેલી છે. એટલે ન્યુટ્રિશન, સેનિટેશન આ બધું આપણે દરેક વિસ્તાર માટે તમે ગણો, અર્બન સ્લમ્સ ગણો કે વિલેજીસ કે એના માટે બહુ જ મહત્વનો ભાગ ભજવી શકશે. રાઈટ. સૌથી જરૂરી છે કે દેશમાં જો વિપક્ષ મજબૂત છે તો દેશની સરકાર પણ અગ્રેસરતાથી જે તમામ કાર્યો કરી શકતી હોય છે. આ એટલી જ તથ્યપૂર્ણ વાત છે. પણ મુદ્દો અત્યારે આવીને એટલા માટે અટક્યો છે કે સોશિયલ મીડિયા આજકાલ ઘણું ફાસ્ટ છે, ત્વરિત છે. પોતાના વ્યૂઝ એક પ્લેટફોર્મ મારફતે આપ માત્ર એક ટચથી દુનિયાની આગળ મૂકી શકો છો. વાત અત્યારે એટલા માટે વિપક્ષની કરવી પડે કે રાહુલ ગાંધીનું એક ટ્વીટ સામે આવ્યું છે અને તેમાં તેઓએ કહ્યું છે કે વડાપ્રધાન લોકોના હાથ ઉપર કેશ તો મૂકવું એ અત્યારે આપણે ભૂલી જઈએ, પણ દેશનું તમામ વસ્તુ વેચાણ અથવા તો વેચી કઈ રીતે શકે તેવું દર્શાવેલું આ બજેટ છે. આ શબ્દોને ભાજપ નેતા તરીકે આપ કઈ રીતે જોશો? ખાસ કરીને હું રાહુલ ગાંધી વિશે હું વાત કરવા માગું તો તેઓ એમના પિતાશ્રીનું જે સ્ટેટમેન્ટ હતું કે હું કેન્દ્રમાંથી 1 રૂપિયો પબ્લિક માટે જ્યારે હું મોકલું છું ત્યારે એ ઘસાઈને 15 પૈસા એમના ત્યાં પહોંચે છે. તો તમે વિચારો કે હમણાં જ
આત્મનિર્ભર ભારતની જ્યારે વાત કરવામાં આવી, જ્યારે ખેડૂતોની જે વાત કરવામાં આવી છે કે વર્ષે 6,000 રૂપિયા એમના એકાઉન્ટમાં, બેંક એકાઉન્ટમાંથી એમના ત્યાં આગળ એમના સીધા મળે છે, એવા 10 લાખ ખેડૂતોને હમણાં જ 17,000 કરોડનું 3 મહિનાનો જે હપ્તો હતો એમના ત્યાં 20,000 કરોડ રૂપિયા એમના બેંકના એકાઉન્ટમાં પડ્યા. એ જગ્યાએ જો રાહુલ ગાંધી પોતે વડાપ્રધાન હોત તો એમને જે પિતાશ્રીએ જે વાત કરી હતી એ પ્રમાણે 3,000 કરોડ જ પહોંચ્યા હોત. મિત્રો, આના ઉપરથી ફલિત થાય છે કે એ બોલે છે છું અને કરે છે છું. અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 100% 1 રૂપિયા અહીંયા મોકલે છે, એની જગ્યાએ સવા રૂપિયો ખેડૂતના ખાતામાં અથવા પબ્લિકના ખાતામાં જાય છે. આ એકદમ ટ્રાન્સપરન્સી છે, એમાં પણ એમને ધ્યાન આપવું જોઈએ. રાઈટ. બજેટને કઈ રીતે આપણે સમજી શકીએ અથવા તો પોતાના પરિપ્રેક્ષમાં કઈ રીતે આપણે તેને સમજવાનો પ્રયાસ કરી શકીએ તે ચર્ચા યથાવત રાખીશું, પણ હાલ સમય થયો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ બજેટ 2021ની ચર્ચાઓ યથાવત.